સ્ટાન્ડર્ડ 10 અને સ્ટાન્ડર્ડ 12 નું બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટના દિવસના માહોલની વાત કરું તો આ થોડા દિવસ થોડો ગરમ માહોલ હશે. થોડા ઘણા લોકો ટેન્શનમાં હશે, થોડા ઘણા લોકો ખુશીમાં હશે. વાત કંઈક આજની એમ છે જે ઉદાહરણ દ્વારા હું તમને કહીશ. એક બાળક અને એના માતા પિતા સાથે રહેતા હતા. બાળક 12માની એક્ઝામ આપી. એ થોડા ટાઈમ પહેલાની વાત છે જ્યારે રિઝલ્ટ ઓનલાઈન નતા મુકાતા. એટલે બટ ઓબ્વિયસ છે કે એ વખતે તમારે રિઝલ્ટના દિવસે સ્કૂલમાં જઈને તમારું રિઝલ્ટ લેવાનું હોય. માતા પિતા સ્કૂલમાં ગયા, રિઝલ્ટ લીધું. ઘરે આવ્યા, બાળકે પૂછ્યું પપ્પા રિઝલ્ટ શું આવ્યું? ત્યારે પપ્પાએ કીધું બેટા ચિંતા ના કર, રિઝલ્ટ સારું છે. રાતે આપણે મસ્ત રેસ્ટોરન્ટમાં, રેસ્ટોરન્ટ નહીં ભાઈ, જોડે જોડે ઇંગ્લિશ પણ શીખતા જજો, રેસ્ટોરન્ટમાં આજે આપણે મસ્ત પાર્ટી કરવા જવાનું છે. બધા લોકો ફૂલ ફેમિલી સાથે પાર્ટી કરવા ગયા. મસ્ત ખાધું પીધું, જલસા કર્યા, મોજ કરી. અને પછી બાળકે પૂછ્યું પપ્પા હવે તો મને બતાવો મારું રિઝલ્ટ શું છે. એટલે પપ્પાએ રિઝલ્ટ બતાવ્યું. ત્યારે બાળકે પોતાનું રિઝલ્ટ જોયું અને રિઝલ્ટમાં 3માં ફેલ. અને ત્યારે બાળકે કહ્યું પપ્પા તમને નથી લાગતું કે આ પાર્ટીની જગ્યાએ મસ્ત સનસન કરતી 3 ગાલે આવી જોઈતી હતી, મતલબ તમારે મને મારવું જોઈતું હતું? ત્યારે એના પિતાએ બહુ એક મસ્ત વાત કીધી અને આ વાત તમારે પણ તમારા દીકરા અને દીકરીને બધાને આ જ સપોર્ટથી કહેવાની છે કે જો બેટા તારા સફળતામાં મારી તાલી હોય, જો બેટા તારા સફળતામાં મારી તાલી હોય તો તારા નિષ્ફળતામાં મારો ટેકો કેમ ના હોય? અને આ વાત હું એટલા માટે કહી રહી છું કે ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે વન કાઇન્ડ ઓફ ટોર્ચરિંગ સ્ટાર્ટ કરી દીધું હશે. જીવનની શરૂઆતનો તબક્કામાં જ જો તમે તમારા દીકરા અને દીકરીનો સપોર્ટ નહીં કરો તો જો પ્રેમની પરિભાષા તમે ઈચ્છતા હોય કે તમે ઘડપણમાં પણ એ જ રીતનું પ્રેમ અને હૂંફ આપે તો નહીં આપે. જેવું આપણે કરીશું એવું જ સામે રિટર્ન મળવાનું છે. અને આ જીવનના શરૂઆતના તબક્કામાં તમારા સપોર્ટ, તમારા હૂંફની અમને બહુ જરૂર છે. તો પ્લીઝ એ અવશ્ય એમને આપજો. અને આ વિડીયો બધા જ લોકોને બને ત્યાં સુધી શેર કરી દેજો.